અને હવે નજર કરીશું મહત્વના સમાચાર પર। ભરૂચ લોકસભા બેઠક પર જોરદાર રાજનૈતિક ઘમાસાણ સર્જાયું। ભરૂચ બેઠક પર આરોપ પ્રત્યારોપની રાજનીતિ પરાકાષ્ઠાએ પહોંચી। મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક યુદ્ધ જામ્યું। મતદાન પૂર્ણ થયા પછી ભરૂચમાં રાજનૈતિક યુદ્ધ હજુ સુધી નથી શમ્યો। મનસુખ વસાવાએ ફરી ચૈતર વસાવા પર સંગીન આરોપ કર્યા। ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર મોટો આરોપ કર્યો। પરિણામ પહેલા બંને નેતાઓ એકમેક પર આકરા પ્રહાર કરી રહ્યા છે અને મતદાન પૂર્ણ થઈ ગયું, પરંતુ ભરૂચમાં ગરમાવો હજુ પણ યથાવત છે। મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર સંગીન આરોપ કર્યા અને આરોપને લઈને બંને નેતાઓ એકબીજાની સામસામે આવી ગયા। શાબ્દિક યુદ્ધ શરૂ થયું। ભરૂચ બેઠક પર આરોપ પ્રત્યારોપની રાજનીતિ પરાકાષ્ઠાએ પહોંચી। મનસુખ વસાવા અને ચૈતર વસાવા બંને નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ જામ્યું અને ભરૂચ બેઠક પર આરોપ પ્રત્યારોપની રાજનીતિ ચરમસીમાએ પહોંચી। ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ ભરૂચ બેઠક પર શાબ્દિક ઘમાસાણ યથાવત છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર ગંભીર આક્ષેપ। ડેડિયાપાડાના ટીડીઓને માર મારવાનો આરોપ લગાવ્યો છે। ચૈતર વસાવાએ બંધ કેબિનમાં ટીડીઓને ધમકાવ્યા। મનસુખ વસાવા કહી રહ્યા છે, તેમણે કહ્યું ચૈતર વસાવાના ડરથી ટીડીઓ પણ ભાગી ગયા અને તાલુકા પંચાયતમાં ખૂબ જ ડરનો માહોલ છે। ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠકો પર સતત 7મી વાર મનસુખભાઈ વસાવાએ ઉમેદવારી કરી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પણ યોજાયું છે। ત્યારે ગઈકાલે જે ઘટના બની છે, એક પોસ્ટ મૂકવામાં આવી હતી, તેને લઈને ડેડિયાપાડાની તાલુકા પંચાયત ઉપર મોટી સંખ્યામાં લોકોના મેળાવડા જામ્યા હતા અને વિવાદનો મધપૂડો છંછેડાયો હતો। સંપૂર્ણ પ્રકરણ શું છે, સંપૂર્ણ ઘટના કેવી રીતે બહાર આવેલી, એ આપણે જાણવાનો પ્રયાસ કરીએ મનસુખભાઈ વસાવા પાસેથી। મનસુખભાઈ, જે ગઈકાલની જે ઘટના છે, આપને કેવી રીતે ખબર પડી ને આપણે તાલુકા પંચાયત ઉપર કઈ રીતે પહોંચ્યા અને કઈ રીતની ધમકી આપવામાં આવી છે? હું ગઈકાલે ભરૂચ હતો અને ભરૂચ મને 3 વાગ્યાની આસપાસમાં જાણવા મળ્યું। તાલુકા પંચાયતમાંથી કર્મચારીએ મને માહિતી આપી કે તાલુકા પંચાયતમાં ચૈતરભાઈ વસાવા આવ્યા હતા, ધારાસભ્ય, અને તાલુકા વિકાસ અધિકારી શ્રી સોની સાથે એને કંઈક બાબતને બંધ કેબિનની અંદર માથાકૂટ થઈ છે અને એ જ્યારે આવ્યા ત્યારે અંદર ઓફિસ સ્ટાફના બધા લોકોને બહાર કાઢી મૂક્યા હતા અને બે વચ્ચે કઈ બાબતનો વિવાદ થયો એ હજુ કોઈને ખબર નથી। પણ ટીડીઓ સોની આ ઘટના પછી ચૈતર વસાવાના ઓફિસમાં ગયા પછી એક ડરનો મારે ત્યાંથી એ ભાગી ગયા। આ બાબતની જાણ મને થતા હું તરત જ ડેડિયાપાડા જવા નીકળ્યો। તાત્કાલિક બધા તાલુકા પંચાયતના સભ્યોનો સંપર્ક ના થઈ શકે એટલે મેં પોસ્ટ મૂકી કે તાલુકા પંચાયતના સભ્યોની જાણ માટે કે હું આ ઘટના ઘટી છે ડેડિયાપાડા તાલુકામાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ટીડીઓની વચ્ચે અને આ પ્રકારનો માહોલ બગડ્યો છે, તો હું ત્યાં આવું છું અને બધા તાલુકા પંચાયતના સભ્યો ત્યાં ડેડિયાપાડા ઓફિસે ઉપસ્થિત રહે। અને હું ત્યાં પહોંચ્યો અને મારા તાલુકા પંચાયતના કેટલાક સભ્યો આવી શક્યા, કેટલાક નહોતા આવ્યા, જેમને ખબર શકશે। અધિકારી ડરના માહોલમાં કોઈ કામગીરી નથી કરી શકવાના અથવા તો એને શરણે જઈને ખોટું બધા કરવાના છે। તો આ બધી વાતો અમે ચર્ચા અમારી ચાલુ હતી ને એ દરમિયાન ચૈતર વસાવા ધારાસભ્ય 100-150 ના ટોળા સાથે ત્યાં આવવાનો તમારા વિરુદ્ધમાં સુરત કરે, સરકાર વિરુદ્ધમાં બોલે, બેફામ બોલે અને બધી જૂની વાત ક્યાંક ને ક્યાંક બીજા વિસ્તારની પણ વાત કરે કે સરકાર તમારી ફેલ ગઈ છે। મેં કીધું ચૈતરભાઈ, જે મુદ્દા પર આવો। તો મને એમ કે તમે પોસ્ટ કેમ મૂકી? મેં પોસ્ટ એટલા માટે મૂકી તે ટીડીઓ સાથે આ પ્રકારનું વર્તન કર્યું અને ટીડીઓ તારા ડરથી ભાગી ગયો છે અને આ પ્રકારને જો માહોલ બગડે તો એ સરકાર માટે પણ સારું ના કહેવાય ને, એટલા માટે હું આવ્યો છું। ટીડીઓ કેમ ફરિયાદ કરતા ખબર છે? ટીડીઓએ ફરિયાદ કરી છે। ટીડીઓ કાલે મને ખબર નહોતી પણ ટીડીઓને આજે મેં સંપર્ક કર્યો અને ગઈકાલે મોડી રાત્રે પણ મેં સંપર્ક કર્યો તો ટીડીઓએ ફરિયાદ કરી છે પોલીસમાં। હવે પોલીસનો તપાસનો વિષય છે અને ત્યાંના બધા જ લોકો, ટીડીઓથી માંડીને બધા જ લોકો જાણે છે। ડેડિયાપાડા હોય, શાકબારાના બધા, નર્મદા જિલ્લાના બધા જ કર્મચારી અધિકારી બધા જ જાણતા હોય છે કે ચૈતર વખત એક જનૂની માણસ છે, ગમે તેને મારી દેશે। ફોરેસ્ટના બીટગાર્ડનો ફોરેસ્ટર ગરીબ માણસો હતા, આદિવાસી હતા, એમને એના ઘરે બોલાવીને સખત ઢોરમાર માર્યો, હવામાં ફાયરિંગ કર્યું। હવે ધારાસભ્ય થઈને હવામાં ફાયરિંગ કરે તો આ વસ્તુ જોયા પછી બધા સ્વાભાવિક ડરે અને એ ઉપરાંત વચ્ચે જીબીના કર્મચારીઓને પણ એને માર્યા હતા। પીઆઈ સાથે 4 વર્ષ પહેલા એને ફેટ પકડી હતી, પીઆઈ સાથે ઘર્ષણ થયું હતું।
એ ઉપરાંત ઘણા એવા જૂના એવા એની સામે ફરિયાદ થયેલી છે કે ગમે તેને મારી દેવું. તો આ પ્રકારનો જનૂની મગજનો માણસ છે, આ પ્રકારની ગુનાહિત કૃત્યો સાથે જોડાયેલો વ્યક્તિ છે. એટલે સ્વાભાવિક છે બધા અધિકારી એનાથી ડરે. તો આ ડરના માહોલમાંથી લોકોને કાઢવા માટે, કર્મચારીને કાઢવા માટે અમારા કેટલાક કાર્યકર્તા પણ સીધા સાધા સરળ કાર્યકર્તા એ પણ આ ગુંડા ટોળકીથી ડરે છે. કારણ કે ચૈતરભાઈ વસાવે અહીંયા એક પ્રકારના બધા એના સાથેના ગુંડાઓ ઉભા કર્યા છે, તોફાની મગજના. કાલે તમે જો વિડીયોમાં તો જોજો, અમે બિલકુલ શાંતિથી સંયમથી ઉભા હતા, પણ એમના જે માણસો તો અમારા વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરે, બેફામ સૂત્રોચ્ચાર કરે, કેટલાક ખોટા આક્ષેપો અમારા જિલ્લા પંચાયતના સભ્ય એના પર ખોટા આક્ષેપો મૂકે. હવે માણસ છે, કેટલું સહન કરે. તો આ જિલ્લા પંચાયતના સભ્ય જે ભોલા ઉર્ફે એને આપણે શું હિતેશ કહે છે, એ બીટીપીમાં હતા ત્યારે સારા લાગ્યા, આજે ભાજપમાં આવ્યા ત્યારે એને ખરાબ લાગે છે. આ માનસિકતા એની સાથે હોય તે સારા, ભાજપમાં આવે એ ખરાબ. અને એના માટે એટલું બેફામ બોલ્યા, મારે અહીંયા એ શબ્દો ના બોલી શકાય એ પ્રકારનો બીભત્સ પ્રકારનો એના માટે ધારાસભ્ય જાતે બોલ્યા છે. આ એને શોભતું નથી. ચૂંટાયેલો પ્રતિનિધિ છે, જિલ્લા પંચાયતનો સભ્ય છે, વિધાનસભા લડેલો માણસ છે. તો તમે આ પ્રકારનું તમે છેલ્લી કક્ષાના શબ્દ બોલો, એ જે બી હશે તે એ ત્યારે જે તમારી સાથે હતા ત્યારે સારો લાગ્યા, અને હમણાં ભાજપમાં આવ્યા તો તમને ખરાબ લાગે છે. તો આ પ્રકારની એની વૃત્તિના કારણે, જનૂનતાના કારણે અમારા કાર્યકર્તા પણ ડરે છે, અને અધિકારીઓ પણ ડરે છે, અને કર્મચારીઓ પણ ડરે છે. અને આ ધારાસભ્યને ના શોભે. સ્વાભાવિક છે કે મારી સરકાર છે અને હું મારો મત વિસ્તાર છે એટલે મારે જવાની ફરજ છે. ને આ પ્રકારના માહોલમાંથી લોકોને બહાર કાઢવા માટે અને સરકારની જે યોજના લોકો સુધી પહોંચે એના માટે મારી ચિંતા એ કરવી જરૂરી છે. એટલા માટે કાલે હું ડેડિયાપાડા ગયો, જતા પહેલા પોસ્ટ મૂકી, અને પોસ્ટ મૂકી એમાં જે હકીકતી ટીડીઓ ગભરાઈને જતો રહ્યો છે એ જ ઉલ્લેખ કર્યો છે, બીજું કોઈ ખોટી વાત જ નથી કરી. મનસુખભાઈ, બીજી વસ્તુ એવી પણ છે કે ભાઈ મને મત ગણતરી પહેલા આ લોકો જેલમાં નાખવાના ઈરાદામાં છે, એવો પણ આક્ષેપ કરતો એક નિવેદન છે ચૈતર વસાવાનું. શું માનો છો? એને કેમ એટલો ડર છે મત ગણતરી પહેલા જેલમાં નાખવાનો? એ પોતે ને પોતે કોઈ ને કોઈ ડરના કારણે, કારણ કે કાલે જે ટીડીઓ સાથે જે ઘર્ષણ કર્યું, ટીડીઓને જે એને જ રીતના ધમકાયો, અને તારે કામ હતું ઓફિસમાં ફાઇલ લઈને ગયા તો ટીડીઓની સાથે અન્ય સ્ટાફના માણસોને રાખવા હતા, એને કેમ બહાર કાઢી મૂક્યા? ભાઈ તમારો ઈરાદો ખરાબ હતો તો એને સ્ટાફના માણસોને બહાર કાઢી મૂક્યા ને. તો એ આ વાત એમને એવું હતું કે આ કોઈ બીજી બહાર વાત થવાની નથી, ને આ ધારાસભ્ય પડ્યા છે વચ્ચે એટલે ટીડીઓના મદદમાં કોઈ આવવાનું નથી, એની આ માનસિકતા હશે. અને એ આ ડરના કારણે એ આવા પ્રકારના સ્ટેટમેન્ટ કરે છે. વાતાવરણ કાલે એને બગાડ્યો. 150 લોકો સાથે અમારા પર હુમલો કરવા માટે એ આવ્યા, અને પછી અંતે પાછા પોલીસ સ્ટેશનમાં અમારા વિરોધમાં ફરિયાદ આપવા જાય, ચોર સાવકારને દંડે, એના જેવી વાત છે. એને એક કોઈ ને કોઈ પ્રકારનો ડર સતાવે છે. હું તો મારે એક અપીલ છે આપના માધ્યમથી કે ધારાસભ્ય છે તો સંયમમાં રહેવું જોઈએ, મર્યાદામાં રહેવું જોઈએ, અને જે બંધારણીય જે જોગવાઈ છે એને ધ્યાનમાં રાખીને વર્તાવ કરવો જોઈએ, લોકોના કામ કરવા જોઈએ. અમે સહયોગ કરીશું, પણ આ લોકોને ડરાવશે, ધમકાવશે, અધિકારીને બીવડાવશે, દાદાગીરી કરશે તો એ કોઈ સંજોગોમાં અમે નહીં ચલવી લઈએ. ખાસ વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં જે પ્રકારે જે ડેડિયાપાડાની જે ઘટના સામે આવી છે, ગઈકાલને વાતને લઈને હાલ ટીડીઓએ પણ પોલીસ ફરિયાદ આપી હોવાની માહિતી સામે આવી રહી છે. ત્યારે હજુ પણ બંને ઉમેદવારોની જે મતગણતરી છે તે 4 જૂનના રોજ થનાર છે. ત્યાં સુધી સમગ્ર મુદ્દો હજુ પણ ટોક ઓફ ધ ટાઉન બનનાર છે. રાજેશ કુમાર સાથે દિનેશ મકવાણા, ગુજરાત. તો ભરૂચ લોકસભા બેઠક પર રાજકીય ઘમાસાણ યથાવત છે. મનસુખ વસાવાના આરોપ પર ચૈતર વસાવાનો જડબાતોડ જવાબ. મનસુખ વસાવાએ ઉશ્કેરણીજનક પોસ્ટ કરી હતી. ચૈતર વસાવાએ કહ્યું યોજનાકીય બાબતોને લઈને ટીડીઓ સાથે ચર્ચા કરવા ગયા હતા ચૈતર વસાવા, ત્યારે આ જડબાતોડ જવાબ તેમના દ્વારા આપવામાં આવ્યો. મનસુખ વસાવાએ ઉશ્કેરણીજનક પોસ્ટ કરી હતી, ચૈતર વસાવાએ કહ્યું, અને યોજનાકીય બાબતોને લઈને ટીડીઓ સાથે ચર્ચા કરી હતી તેવી ચૈતર વસાવાએ વાત કરી. આપણી સાથે જે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે ચૈતરભાઈ વસાવા છે. ચૈતરભાઈ, જે પ્રકારે જે ઘટના ગઈકાલે બની છે તમે એને કઈ રીતે જુઓ છો? સંપૂર્ણ ઘટના કઈ રીતે બની છે, ષડયંત્ર કઈ રીતે રચાયું છે, અને કઈ રીતે આ લોકોને ફરી આપને બાનમાં લેવાના પ્રયાસ થાય છે? તમે જોઈ શકો છો ચૂંટણીની આચારસંહિતા છે, છતાંય ગઈકાલે અમે 4:30 વાગે મારા ઓફિસના છોકરાએ મને બતાવ્યું કે સાહેબ તમારા નામજોગ મનસુખભાઈ આ રીતની પોસ્ટ કરી છે, અને પોતે ઉશ્કેરણીજનક કીધું છે કે બધા તાલુકા પંચાયત ભેગા થાવ, હું પણ નીકળી ગયો છું.
અને ત્યારે અમને ખબર પડી કે આવું કંઈક મનસુખભાઈ અને ભાજપના લોકો કંઈક રાંધી રહ્યા છે. જે મારી ગેરહાજરીમાં ગ્રાન્ટો વપરાયેલી છે તો એ ગ્રાઉન્ડ પર કામો નથી થયા ઘણી જગ્યાએ, તો એ બાબતને લઈને અમે એમની પર પ્રગતિ રિપોર્ટ માંગ્યો છે. તો મનસુખભાઈને કેમ આનો કરંટ લાગ્યો છે અમને સમજાતું નથી, પણ જ્યારે પણ કંઈ ડેડિયાપાડાની વાત આવે તો મનસુખભાઈ આવું લઈને બેસે છે. પણ મનસુખભાઈને અમે કહેવા માંગીએ છીએ, ઝઘડિયામાં તમારા લોકો આટલું બધું ત્યાં કરે છે, ભરૂચમાં કરે છે, આટલા બધા ભ્રષ્ટાચારો થાય છે, ત્યાં તમે કેમ દોડી નથી જતા? અહીંયા તો અમે લોકોના પૈસા ક્યાં વપરાયેલા છે તે પૂછીએ છીએ. છતાંય મનસુખભાઈએ આવીને ગઈકાલે કલાક અહીંયા માહોલ ગરમ કર્યો હતો, આચારસંહિતાનો ભંગ કર્યો હતો અને કલાક એમની ચેમ્બરમાં બેસીને ટીડીઓને દબાણ કરવામાં આવ્યું કે ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ કરો. છતાંય ટીડીઓ બે હાથ જોડીને કીધું આવી કોઈ ઘટના નથી, સીસીટીવી કેમેરા લાગેલા છે. ચૈતરભાઈ, અત્યારે જે પ્રકારે મતદાન થયું છે, પ્રથમ વખત તમે એવા ઉમેદવાર છો કે કોઈ મનસુખ વસાવા જેવા વ્યક્તિને તમે સામે ટક્કર આપવાના છો, તમે કઈ રીતે જુઓ છો? જે પ્રકારે મતદારોએ સ્વયંભૂ મતદાન કરેલું છે એ મુજબ આપ કઈ રીતે આ ઘટનાને જુઓ છો? જે રીતના મતદાન થયું છે અને જે ડેડિયાપાડા ઝઘડિયા જે મારી વિધાનસભામાં મારા તરફથી જે મતદાન થયું છે એનાથી મનસુખભાઈ અને ભાજપના લોકો બોખલાઈ ગયા છે. હવે ડેડિયાપાડા તાલુકામાં શું છે તો મનસુખભાઈ તાબડતોડ અહીંયા દોડી આવે. અહીંયા આગ લાગે છે, વીજળીથી લોકો મરી જાય છે, અહીંયા એમની પોતાની શાળાઓમાં માસ્તરો નથી, મનસુખભાઈની શાળા અહીંયા ચાલે છે એમાં ઓરડા નથી, ત્યારે કોઈ દિવસે મનસુખભાઈ જોવા નથી આવ્યા. એટલા માટે હું કહેવા માંગુ છું કે જે કરોડોનો 6 મહિના દરમિયાન મારી ગેરહાજરીમાં કરોડોના બિલો બની ગયા છે, એ બિલો ક્યાંક ને ક્યાંક એ બિલોનો રેલો મનસુખભાઈ અને એમની નર્મદા જિલ્લાના કમલમ સુધી રેલો જવાનો છે, એટલે જ આ લોકો ગભરાઈ ગયા છે. એ પડદો પાડીને ઢાંકવા માટે મનસુખભાઈ ગઈકાલે 1 કલાક એમના ચેમ્બરમાં, ટીડીઓના ચેમ્બરમાં પ્રયાસો કર્યા. પછી એને ડાયવર્ટ કરવા માટે, ચૈતરભાઈ પર ખોટો કેસ કરવા માટે પીઆઈને પણ બોલાવી લેવામાં આવ્યા, ટીડીઓને તૈયાર કરવામાં આવ્યા, પણ ટીડીઓ બે હાથ જોડી નાહી ગયા છે. એટલે આવનાર દિવસોમાં પણ આવા ખોટા કેસો જે રીતના ભૂતકાળમાં કરાવ્યા હતા એવી રીતના જો મનસુખભાઈ કરાવશે તો અમે ઈંટનો જવાબ પથ્થરથી આપવા તૈયાર છે. હવે ક્યારેય અમે એમની હેરાનગતિ સહન નથી. ખાસ વાત કરીએ તો હજુ મતગણતરી બાકી છે અને મતગણતરી પહેલા જ આપને આવી રીતે મેસેજ મૂકીને હેરાનગતિ કરવી, એનું શું હોઈ શકે? કારણ શું હોઈ શકે? એક સાંસદ, પૂર્વ સાંસદ પોતાની પોસ્ટ મૂકે અને ઉશ્કેરણીજનક પોસ્ટ કે બધા તમે ત્યાં પહોંચી જાઓ, હું પણ પહોંચી રહ્યો છું, એટલે આ શું બતાવે છે? બોખલાહટ છે અને ક્યાંક ને ક્યાંક પોતાનો રોપ જમાવવા માટે. પણ અહીંની જનતા હવે જાગી ગઈ છે. 4 તારીખે પણ રિઝલ્ટ આવશે, તે દિવસે પણ ચૈતર વસાવા ચૂંટાઈને આવવાના છે. અમે પૂછ્યું કે ભાઈ તમે અહીંયા ખુલાસો કરો કે શું થયું છે, તો એમની સાથે બાજુમાં ઉભેલા બુટલેગર અમને ધમકી આપે કે અમારી સરકાર છે, અમે જે કરીએ તે. એટલે દારૂ વેચવા વાળા લોકો ધારાસભ્યને ધમકી આપે તો ક્યાં ચાલવાનું છે? એટલે અમે ઈંટનો જવાબ પથ્થરથી આપવા તૈયાર છે અને આવનાર દિવસોમાં જો પોલીસ પણ એમના દબાવમાં આવીને ખોટી ફરિયાદો લેશે, અમારા આગેવાનો કે અમારા પર ખોટી ફરિયાદો કરશે, તો ડેડિયાપાડામાં ખૂબ મોટું જન આંદોલન થશે. ભાઈ, મનસુખભાઈ વસાવાએ એવો મેસેજ મૂકેલો કે ભાઈ ધાક ધમકી આપેલી છે તો બધા ભેગા થાવ. આપણે મનસુખભાઈની તરફેણમાંથી કેટલા લોકો ભેગા થયા હતા અને કેવું હતું? મનસુખભાઈની ચાલ, ચરિત્ર અને ચહેરો અહીંના લોકો જાણે છે. મનસુખભાઈને કહેવાથી કાલે કોઈ આવ્યું નથી. 25 આગેવાનો નહોતા, એમની સાથે 5 હતા, એમાંથી તો 2-3 તો બુટલેગર હતા. તો કહેવાનો મતલબ, હું તો ત્યાં તાલુકા પંચાયતમાં હતો, લોકોએ મેસેજ જોઈને બધા અહીંયા 1000થી પણ વધારે લોકો, સમર્થકો રાતે ભેગા થઈ ગયા. બધાને મારે બે હાથ જોડીને વિનંતી કરીને ઘરે મોકલવું પડ્યું હતું. એટલે હવે જે ખોટી ફરિયાદો અને ખોટા આરોપો, આક્ષેપો ચાલવાના નથી. મનસુખભાઈ જે કરી રહ્યા છે એ અહીંનો માહોલ બગાડવા માટે, અહીંની શાંતિ ઢોળાવવા માટે અને મારું રાજકીય કદ ઘટને વેતરી નાખવા માટેના એમના પ્રયાસો છે. અમે પોલીસ સ્ટેશને પણ જાણજોગ અરજી આપી છે. આવનાર દિવસોમાં એમાં પણ કાર્યવાહી થાય, તપાસ થાય, એ પણ અમે આગ્રહ રાખીએ છીએ. ચૈતરભાઈ, મતગણતરીને હવે ઓછો સમય બાકી છે, કેવું લાગે છે? આપણે કેટલા મતથી જીતીશું અને કેમ આ વખતે મનસુખ વસાવા આટલા બધા બોખલાઈ ગયા? અમે તો 7 તારીખે મતદાન પૂરું થયું અને 8 તારીખે જ આ વિસ્તારના સુખ દુઃખના પ્રસંગોમાં હાજર રહીએ છીએ. અવારનવાર તાલુકા પંચાયતમાં યોજનાકીય કામગીરીને લઈને જઈએ છીએ. અમે લોકો બધા અમને કહે છે કે ચૈતરભાઈ, તમને અમે આશીર્વાદ આપ્યા છે, તમે જ જીતવાના છો, ત્યારે અમને કોઈ ચિંતાનો વિષય નથી. વાગરા હોય, જંબુસર હોય, કરજણ હોય કે ભરૂચ, અંકલેશ્વર, તમામ વિસ્તારોમાં લોકો એમને સહકાર આપ્યા છે અને સ્વયંભૂ અમને મતદાન કર્યું છે. ત્યારે આ વખતે અમે ભરૂચ લોકસભા જીતીએ છીએ અને જીતીને પણ આવનાર દિવસોમાં અમે જે રીતના એક્ટિવ મોડમાં રહીએ છીએ, આવનાર દિવસોમાં તમામ વિસ્તારોમાં અમારા કાર્યાલયો હશે અને લોકોની વચ્ચે રહીને અમે કામ કરવાના છે, એમાં કોઈ શંકા નથી. પણ જે રીતે મનસુખભાઈ એમની ભાષા
હું જ સાંસદ છું, હું જ સાંસદ છું, અમારી સરકાર છે, અમારી સરકાર. તો અમે પણ સરકારના પ્રતિનિધિ છે, અમે પણ એના ધારાસભ્ય છે. તો એ ક્યારે સોંપતું નથી. અને હું માનું છું ત્યાં સુધી આ મનસુખભાઈ આ છેલ્લી એ પણ પોતે જાણી ગયા છે ત્યારે આટલા બધા બોખલાહટ એમનામાં આવી ગઈ છે એવું મને લાગી રહ્યું છે. ખાસ વાત કરીએ તો ભરૂચ જિલ્લાની જે લોકસભાની બેઠક છે તેની પર મનસુખ વસાવાને લઈને સતત વિવાદ સામે આવ્યો છે. ચૈતર વસાવા મત ગણતરી પહેલા પોલીસ કસ્ટડીમાં કેવી રીતે આવે છે તેવા પ્રયાસ કરવાના ભાગરૂપે એક ષડયંત્ર રચાયું હોય તેવો આરોપ લગાડવામાં આવ્યો છે. પરંતુ જે તાલુકા વિકાસ અધિકારીને ધમકી આપવાનો જે મેસેજ મુકાયો છે, તાલુકા અધિકારીએ જાતે પણ સ્વીકાર્યું છે કે આવી કોઈ ધમકી અપાઈ નથી અને અહીંયા સીસીટીવી છે, જેને લઈને મનસુખ વસાવા દ્વારા ખોટા આક્ષેપ કરવામાં આવ્યા હોય અને બાબતે પોલીસમાં પણ ફરિયાદ અપાઈ હોવાના અહેવાલો ચૈતરભાઈ વસાવા પાસેથી મળી ગયા છે. પરંતુ આ સંપૂર્ણ બંને વચ્ચેના જે ઉમેદવારો છે તેમના બંનેમાંથી આખરે જીત કોની થશે અને કોનો વળઘોડો નીકળશે તે તો 4મી તારીખે જ ખબર પડશે. રાજેશ કુમાર સાથે દિનેશ મકવાણા, ડેડિયાપાડા, ભરૂચ.